નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી ઉત્કર્ષ જુજ્જુવાલના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં મામલતદાર રાકેશ પટેલ સૌને આવકારી પ્રશ્નોનું વાંચન કર્યું હતું। ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નો તાલુકામાં વન ખાતા દ્વારા ઘાસચારાનું વિતરણ અને દુર્ગમ વિસ્તારમાં પાણીની અછત, ચોમાસામાં રસ્તા, ઝાડી કટિંગ, મોટા યક્ષ મેળાના પ્રવાસન વિભાગમાંથી ગ્રાન્ટોનું આયોજન, અંતરિયાળ ગામોમાં એસટીની અપૂરતી સેવા, વન ખાતાના લાકડાના નીતિ નિયમો સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીએ ભુજ મકડા એસટી બસ અનિયમિત હોતા હાઈસ્કૂલ જતા આસપાસના ગામો રોહા, કોટડા, મકડા, જેસરવાંડ સહિતના ગામોના છાત્રો અભ્યાસ કરી શકતા નથી। ત્યાં નિયમિત એસટી દોડાવવા ઉપરાંત તાલુકામાં ઘાસ વિતરણની તારીખ લંબાવવા પ્રશ્ન ઉઠ્યા હતા। નગરપતિ વસંત વાઘેલાએ કસ્તુરબા વિદ્યાલયના નવી ઇમારતનું કામની ગુણવત્તા નબળી છે તેની તપાસ કરવા વિશ્રામબાગ આસપાસ અસામાજિક તત્વો લુખાડો જમાવે છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વતાણચોક ટ્રાફિકની સમસ્યા વકરી છે, સીએસઆર ફંડ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા। ઉપરાંત આરોગ્ય, દવા છંટકાવ, રસીકરણ, પાણી પુરવઠાના ગેરકાયદેસર નળ જોડાણ પર પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી સહિતના મુદ્દા છવાયેલા રહ્યા હતા। શનિવારના જે તાલુકા સંકલન હોય એ તાલુકા સંકલન આપણે પ્રાંત સાહેબની ઓફિસમાં હોય છે। ત્યાં ડીડીઓ, મામલેદાર, તમામ અધિકારી એ બધા હોય। એનામાં જે પ્રશ્ન આપણા સ્થાનિક હોય તો સ્થાનિક પ્રશ્ન હજી વરસાદ નથી થયો એટલે મુખ્ય પ્રશ્ન છે ઘાસનો। તો ઘાસની જે તે વખતે સરકારે અને જિલ્લા સંકલનમાં નિર્ણય લીધેલો 31 તારીખ સુધી આપવાનો, એ તારીખ પૂરી થઈ ગઈ। આજ ફરીથી ઠરાવ કરી અને ભુજ મોકલશે। વળી મંજૂરી મળી જાય એટલે ઘાસ વિતરણ પાછું શરૂ થઈ જશે અને જે કાર્ડ બાકી છે જે ઘાસના આપવાના એ પણ આપવાના ચાલુ છે। પછી પાણી જ્યાં જ્યાં ગામમાં અત્યારે તકલીફ છે પાણીની, એ પાણી નિમિત્ત જવું જોઈએ અને બાકી વાત રહી વરસાદ પડે તો તાત્કાલિક પશુઓને રસીના ઇન્જેક્શનને જે આવે છે એ દેવાઈ જોઈએ। પછી રોડમાં જે ઝાડી કટિંગ અમુક જે રસ્તામાં જે ખાસ જરૂરબંધ જે ખાડાન થઈ ગયા છે એ આપણે આજે પ્રશ્નમાં લીધા। એના સિવાય જે સ્થાનિક કન્નડતા પ્રશ્ન હતો એસટીનો, તો ઘણીવાર ઓચિતાની બંધ કરી લે એટલે બાળકો આપણા વિદ્યાર્થી એને ગાડી આવે નહીં એટલે હેરાન થઈ જાય। એ પ્રશ્ન તો આ બધા સ્થાનિક પ્રશ્ન આજના હતા।